નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું નુપુર. 2014માં કોણ મારશે મેદાન? રાજકારણમાં કોના ગ્રહ છે પ્રબળ? કોનો રાહુ કરાવશે રાજ અને કોનો કેતુ છીનવશે તાજ? રાજકારણની રસ્તા ખેંચમાં ગ્રહોની દશા અપાવશે તાજ કે પછી લૂંટાશે નેતાઓની લાજ? રાજકારણના રાહુ કેતુ જાણો અમારી સાથે. દર્શક મિત્રો, રાજકારણના રાહુ કેતુમાં આજે આપણે વાત કરીશું મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વના નેતાઓ ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, નીતિન ગડકરી અને શરદ પવારની કુંડળી વિશે. અને આ જ વિશે વધુ વાતચીત કરવા, વધુ ચર્ચા કરવા આપણી સાથે છે જ્યોતિષાચાર્ય દુર્ગા પ્રસાદજી અને યકીનભાઈ જાની. આ બંનેનું સ્વાગત છે. યકીનભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, શરદ પવારના જે ગ્રહો છે શું સૂચવી રહ્યા છે? જો શરદ પવાર 12/12/1940માં 7 વાગે બારામતીમાં એમનો જન્મ થયો. શરદચંદ્ર ગોવિંદરાવ પવાર, એનસીપી 1999માં એમને ફોર્મ કરી. એમની જો કુંડલી જોઈએ તો વૃશ્ચિક લગ્નની કુંડલી છે અને લગ્નની અંદર સૂર્યબુધ છે. પણ એમની કુંડલીનો જે માલિક છે મંગળ, એ 12મા સ્થાનમાં સ્વગ્રહી શુક્ર સાથે હોવાના કારણે ચોક્કસ રીતે ત્યાં શુક્ર 12મા સ્થાનમાં શ્રેષ્ઠ ફળ આપે. અને લગ્ન સાથેની યુતિને કારણે ધન, ઐશ્વર્ય, માન, પ્રતિષ્ઠા, દરેક પ્રકારના ભૌતિક સુખ સાધનોની, એટલે ઐશ્વર્ય, દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ 12મા સ્થાનમાં રહેલા શુક્રને કારણે તેમને પ્રાપ્ત થઈ અને જે ભોગવી પણ રહ્યા છે. શનિ એ પોતે એમની કુંડલીની અંદર મેષ રાશિનો છે અને નીચનો કહેવાય. પણ ત્યાં આગળ જે મેષ રાશિમાં નીચનો છે અને એ સ્થાનનો માલિક છે મંગળ, તેની સીધી દ્રષ્ટિ હોવાના કારણે નીચભંગ રાજયોગ થાય છે, જેના કારણે છઠ્ઠું સ્થાન રોગશત્રુનું સ્થાન છે. અને છઠ્ઠા સ્થાનની અંદર પાછો ચંદ્ર અને ગુરુનું કોમ્બિનેશન એટલે ગજકેસરી યોગનું ફળ મળે છે. એટલે શત્રુઓ એટલા મોટા ઊભા થાય, એટલા એમના વર્ચસ્વવાળા ઊભા થાય, પણ તેમ છતાં પણ એમનું કશું બગાડી ના શકે, કારણ કે ત્યાં ગુરુચંદ્ર ગજકેસરી યોગ અને લગ્નેશ તરીકે અને છઠ્ઠા સ્થાનના માલિક તરીકે મંગળની દ્રષ્ટિના કારણે ત્યાં જબરજસ્ત શત્રુ ઉપર વિજય અપાવે. શત્રુઓ મૂગા મોઢે બધું સહન કરવું પડે એવા પ્રકારની આ કુંડલી. ચંદ્ર અને જે ગુરુનું કોમ્બિનેશન થાય છે, સાથે સાથે ચંદ્ર જોઈએ તો ભાગ્યસ્થાનનો માલિક થઈને પણ એ ખાડા સ્થાનમાં છે, પણ ગુરુ જે છે એ એમની કુંડલીમાં પંચમ સ્થાનનો માલિક થઈને સેકન્ડ હાઉસમાં છે. એના કારણે એમને ભાગ્ય એટલે એમના છોકરાઓથી પણ તેમને ભાગ્યની વૃદ્ધિ થાય. સાથે વાત કરીએ ગુરુની 5મી દ્રષ્ટિ એમના 9મા સ્થાન ઉપર કેન્દ્ર સંબંધ થાય છે. ગુરુની 5મી દ્રષ્ટિ એમના 10મા સ્થાન ઉપર, સાથે સાથે 12મા સ્થાન ઉપર અને એમના બીજા સ્થાન ઉપર થવાના કારણે રાજકીય જે પણ પ્રકારના રાજયોગ કહેવાય એ ચોક્કસથી રાજકીય દરેક પ્રકારના સપોર્ટ તેમને પ્રાપ્ત થાય. સાથે સાથે કુંડલીની અંદર સૂર્યબુધ લગ્ન સ્થાનમાં હોવાના કારણે પ્રબળ રાજવી કુંડલી કહી શકાય. એમની કુંડલીમાં એક બીજો સારો પોઈન્ટ છે કે એમના 11મા સ્થાનમાં રાહુ, એટલે દરેક પ્રકારના ફાયદા મિત્રો દ્વારા એમને પ્રાપ્ત થાય. એમની રાજકીય કેરિયરની વાત કરીએ તો 1967ની અંદર સૌથી પહેલા એમને પોલિટિક્સમાં એન્ટ્રી કરી. બારામતી વિધાનસભામાંથી તેમને ઇલેક્શન લડ્યા. આ સમય દરમિયાન 1967 થી લઈને 1978 સુધી એમને બહુ સ્ટ્રગલ કરી આ સમય, અને એમને પોતાની એબિલિટીને પ્રૂવ કર્યું. એ સમય હતો રાહુની મહાદશાનો, અને 1965 થી 1983 સુધી રાહુની મહાદશા રહી, એટલે એમના 11મા સ્થાનથી એમને લાભ થયો અને મિત્રોનો સહકાર મળ્યો. 1978માં કોંગ્રેસમાંથી પોતે છૂટા થયા અને જનતા દળની અંદર પોતે જોડાયા. ત્યારબાદ 1978માં જ ચીફ મિનિસ્ટર બન્યા અને ડ્યુ ટુ 1975ની અંદર ઇમરજન્સી વખતે, ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી વખતે તે ત્યાંથી છૂટા પડ્યા અને 1980ની અંદર જ્યારે ઇન્દિરા ગાંધી પાછી ઇલેક્શનમાં જીતી ગઈ, ત્યારબાદનો જે સમય છે તે પાછો સ્ટ્રગલનો સમય આવ્યો. પણ 1984માં ત્યારે એમની મહાદશા બદલાઈ ગઈ અને ગુરુમાં 83 થી લઈને 99 સુધી ગુરુની મહાદશા રહી. એટલે જે 1984માં એ બારામતી લોકસભામાંથી ફરીથી ઉભા રહ્યા અને ત્યાંથી જીતી ગયા ફર્સ્ટ ટાઈમ. ત્યારબાદ 1985ની અંદર એસેમ્બલી ઇલેક્શનની અંદર ઇન્ડિવિજ્યુઅલ રીતે પોતે લડ્યા અને એની અંદર એમની પોતાની 288માંથી 54 સીટો આવી. એટલે ઓપોઝિશન લીડર તરીકે સ્ટ્રોંગલી રહ્યા. આ સમયે એમની રાજકીય કારકિર્દી માટે પોતાની અગત્યની ભૂમિકા અદા કરવાનો હતો. ત્યારબાદ 1987માં તેઓ કોંગ્રેસની અંદર જોડાયા, અને એટલા માટે જોડાયા કે 1987ની અંદર શિવસેનાનું બળ વધતું હતું. તે દીર્ઘદ્રષ્ટા હોવાના કારણે શિવસેનાના મહત્વને સમજીને ડાયરેક્ટ જ પોતે કોંગ્રેસમાં જોડાયા. પણ કોંગ્રેસ સાથે એટલું બધું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ન થવાના કારણે ધીમે ધીમે 1990ની અંદર પોતે ચીફ મિનિસ્ટર બન્યા. ત્યારબાદ કોંગ્રેસની અંદર બહુ મોટા ઉતાર ચઢાવ આવવાના કારણે 1999માં પોતાની અલગ પાર્ટી બનાવી, એનસીપી. ત્યારબાદ એમની રાજકીય કેરિયર જોઈએ તો 1999માં બનાવી, ગુરુની અંત થતો હતો અને શનિની મહાદશા શરૂ થતી હતી. 2004ની અંદર મનમોહનસિંહ સરકારની અંદર એગ્રીકલ્ચર મિનિસ્ટર બન્યા
2005ની અંદર BCCIના પ્રેસિડેન્ટ બન્યા, 2009માં એગ્રીકલ્ચર મિનિસ્ટર બન્યા, કન્ઝ્યુમર અફેર્સ અને ફૂડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનની અંદર રહ્યા. પણ આ બધા સમય દરમિયાન મેં કીધું શનિની માદશ, એટલે શનિ નિજભંગ રાજ્યો કરે છે, એટલે શત્રુ ઉભા કરે, પોઝિશન પણ અપાવે, નીચે પણ કરે. આ બધા સમય દરમિયાન એમને જે પોસ્ટ લીધી એમાં વિવાદોમાં રહ્યા. એ વિવાદો હતા 2007ની અંદર વેટ ઇમ્પોર્ટના કારણે એમને ઘણા બધા પ્રોબ્લેમોનો સામનો કરવો પડ્યો. 100% કદાચ કોઈ પ્રૂફ ના કરી શક્યું, પણ તમે હું જાણીએ છીએ કે એમાં શું થયું છે. 2009માં સુગર પ્રાઇસનું અપ એન્ડ ડાઉન થયું, એગ્રીકલ્ચર મિનિસ્ટર હોવા છતાં પણ એ કંટ્રોલ ના કરી શકે. આ ડિસ્કશનનો સવાલ છે ને, એના પર એલિગેશન પણ થયા. કેમ થયા, શું થયા, એ તમે અમે જાણીએ છીએ. 2010-2011ના ઓનિયન પ્રાઇસ આટલા મોટા ઊંચા થઈ ગયા, લવાસા પ્રોજેક્ટના કારણે વિવાદોમાં આવ્યા, અને 24/11 દિવસે હરવિંદર સિંઘે એમને એક લાફો મારી દીધો. આ લાફો એ આમ જનતાનો લાફો હતો. એટલા બધા હદ સુધી પ્રોબ્લેમો થયા, અને એમની કુંડલીનું બળ એટલું મહત્વનું હોવા છતાં કે ખોટી વસ્તુનું પણ કોઈ પ્રૂફ કરી ના શકે, એટલે જનતાના આક્રોશના સામે સીધો ફટકો પડ્યો. આ માનહાનિ કહેવાય સંપૂર્ણપણે, અને શનિ નીચના શનિના કારણે થયું. અત્યારનો સમય એમના માટે એનાથી પણ ખતરનાક છે કે જે સમય દરમિયાન 12મા સ્થાનમાં શનિ રાહુ છે, એમની જાનહાનિનો પણ સમય છે અને એમના અસ્તિત્વનો પણ સમય છે. જો જે દીર્ઘદ્રષ્ટા હતા એ સમય શિવસેના વખતે, જો અત્યારે દીર્ઘદ્રષ્ટા હોય તો એમને કોઈ પણ પાર્ટી સાથે અત્યારથી જોડાઈ જવું પડે. જો ઇન્ડિવિજ્યુઅલ લડશે તો એમને નુકસાન થશે. એટલે અત્યારના રાજકીય ગ્રહો એમના માટે સીધા રીતે અને આડકતરી રીતે કોઈની સાથે જોડાવામાં ફાયદો કરાવશે. ઇન્ડિવિજ્યુઅલ લડશે તો એમને નુકસાન થશે. બિલકુલ. દુર્ગા પ્રસાદજી, આપણે પૂછવા માંગીશું નીતિન ગડકરી વિશે. નીતિન ગડકરીના ગ્રહો શું સૂચવે છે? નીતિન ગડકરીની કુંડળીની ચર્ચા કરીએ તો વાસ્તવિક રીતે 27/5/1957 એમનો જન્મ છે. 5:40 સવારે નાગપુરનો જન્મ છે. જે ભાજપના પહેલા તો અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ઊંચી પદ ઉપર પણ રહ્યા હતા. અને અત્યારે હાલમાં એમની જે કુંડળી છે એ વૃષભ લગ્નની કુંડળી, અને લગ્નેશ ઉચ્ચનો થઈ અને લગ્નની અંદર સૂર્યની સાથે બેઠો છે. જ્યારે લગ્નેશ ઉચ્ચનો હોય તો સૌથી પહેલાં તો લગ્ન એમનું મજબૂત થઈ ગયું, અને શુક્રનું લગ્ન એટલે ઐશ્વર્યવાન કુંડળી કહેવાય. અને સૂર્યની સાથે એનું બેસવું એટલે રાજ સરકાર સાથે અથવા રાજ્ય સાથે એને સારું એવું લેણું મળતું હોય. બીજા સ્થાન ઉપર રહેલો મંગળ થોડો વાણીને દૂષિત અવશ્ય કરાવે છે. ખડું બોલવા જોઈએ છે, અને જ્યારે બી બોલતા હોય ત્યારે થોડુંક સમજી વિચારીને તો બોલે છે, પરંતુ ત્યાં કર્તરી દોષ કેતુની સાથે મંગળની જે કર્તરી બને છે એના કારણે એમને અવારનવાર કંઈક ને કંઈક મુસીબતો અને કંઈક ને કંઈક તકલીફો આવતી જ રહે છે. અહીંયા અત્યારે જોઈએ તો ગુરુ મહારાજ એના પંચમ ભાવની અંદર એટલે ચતુર્થ ભાવની અંદર સિંહ રાશિના થઈ અને એમના દસમાંશ ભાવને એટલે 10મા ઘરને જુએ છે. જ્યારે દસમાંશ કુંડળીની અંદર આપણે ચર્ચા કરીએ તો ત્યાં ભી ગુરુ મહારાજ એમના ઉચિત રીતે ઉચિત સ્થાન ઉપર જ બેઠા છે. નવાંશ કુંડળીની અંદર પણ શનિ મહારાજની સ્થિતિ થોડી સારી થઈ ગઈ છે. એટલે એ શનિના કારણે એ અવારનવાર કોઈ સારી જગ્યા ઉપર જાય છે, અને કોઈ આક્ષેપ, કારણ કે એમની જે દસમાંશ કુંડળી છે ત્યાં એમના પર શનિ મંગળનો યોગ થાય છે. એ શનિ મંગળના કારણે એમને કેટલાક આરોપો અને કેટલાક પ્રત્યારોપોનો સામનો કરવો પડી શકે છે. એ ખોટા હોય કે સાચા એ તો સમય બતાવશે, પરંતુ કામ આવું થઈ શકે છે. બીજી એક બહુ અગત્યની બાબત કહેવી રહે કે એકાદશ સ્થાનનો માલિક જે ગુરુ છે એ કેન્દ્રમાં બેઠો છે. એટલે ત્રિકનો માલિક જ્યારે કેન્દ્રમાં બેસતો હોય, અને ખાસ કરીને જે કેન્દ્રનો માલિક કેન્દ્રમાં એટલે કે દસમાંશનો માલિક બી કેન્દ્રમાં બેસી ગયો છે શનિ. આ બે સ્થિતિ એને રાજપદ અપાવે છે, રાજ્યની અંદર માન સન્માન અપાવે છે. અને 12મે રહેલો કેતુ એ થોડાક પ્રમાણમાં એમને નુકસાનકારક અવશ્યથી છે. એટલે વાણીનો વ્યય કરાવે છે. જે બી વાણી એમની છે એનો વ્યય કરે છે. આર્થિક રીતે પણ એમને ઘણી વખત નુકસાનનો બી સામનો કરવો પડે છે. ઘણા કાવા દાવા પણ એમની સાથે થતા હોય છે. પોતે જે કાવા દાવા કરે છે એની પાછળનું રહસ્ય જે છે એ બુદ્ધની સાથે કેતુની સ્થિતિ છે. જ્યારે બુદ્ધ અને કેતુની સ્થિતિ એક સાથે થાય ત્યારે આ પોઝિશન અવશ્ય બનતી હોય કે વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કોઈ ખોટા કામ માટે પણ કરી શકે છે, અને ખોટી રીતે એમ કે એનો ઉપયોગ કરતો હોય એવું બની શકે છે. શનિ મહારાજ એમની કુંડળીની અંદર જ્યારે કેન્દ્રની અંદર બેસી અને મારક સ્થાન પર બેઠા છે, પણ મંગળના ઘરમાં છે. એક બહુ સ્પષ્ટ કહેવું કે જ્યારે મંગળના ઘરમાં શનિ બેઠો છે તો મંગળ વધારે દુષ્ટ હોય છે, જ્યારે શનિ જે છે એ આમ પોલાઇટ હોય છે. આમની કુંડળીની અંદર જ્યારે મંગળની સ્થિતિનો વાત કરીએ તો બુદ્ધના ઘરમાં મંગળ છે. મંગળ ભલે બુદ્ધના ઘરમાં છે, અને છતાં પણ મંગળના ઘરમાં રહેલો શનિ એમને અવારનવાર કોઈ કાનૂનિયન ગૂંચ અથવા તો કાનૂનથી લેવા દેવા અથવા કાનૂન સંબંધી એમને હેરાનગતિ અવશ્ય આપતો હોય છે.
16/3/2014 સુધી એમની શનિની મહાદશા, અત્યારે હાલમાં એમની રાહુની મહાદશા ચાલી રહી છે અને રાહુમાં શુક્રની મહાદશા, જો કે એ સારામાં સારી દશા કહેવાય કારણ કે લગ્નેશની દશા છે એમની અને એની સાથે રાહુનું અંતર પણ ચાલી રહ્યું છે. હવે રાહુની સ્થિતિ જો જોવા જઈએ તો એમની કુંડળી અંદર 6ઠા ભાવમાં છે. શત્રુઓ પર વિજય અવશ્ય પાવે છે એટલે અત્યારે ફરીથી એ પોતાના કાર્યની અંદર આગળ વધ્યા છે. રાજીનામું જરૂરથી એમને ભાજપમાંથી આપવું પડ્યું છે, પરંતુ તેમ છતાં પણ ભાજપમાં એક અગ્રસર કાર્યકર તરીકે એ કામ બજાવી રહ્યા છે અને સારું કામ કરી રહ્યા છે. એ રાહુનું અંતર એમને એ કામ અપાવી રહ્યું છે. બીજું, ગુરુનું અંતર એમનું 8/2014 સુધી રહેશે. એટલે અહીં એ જોવાની છે કે રાહુની મહાદશાની અંદર રાહુના અંતરમાં અત્યારે ગુરુનું પ્રત્યંતર ચાલશે. એ ગુરુનું જે પ્રત્યંતર છે એ એમને ખૂબ સારી મદદ કરી શકે છે કારણ કે ગુરુ એમનો જે છે એ કુંડળીની અંદર એક તો સપ્તમનો માલિક છે અને એકાદશ ભાવનો પણ માલિક છે, એટલે મિત્રોનો સાથ સહકાર અવશ્યથી એમને મળશે. પણ 16/3/2014 સુધી શનિની વ્યવસ્થા સારી હશે, એમને લાભ આપશે, પરંતુ ઘણી બધી મુશ્કેલીઓ, શારીરિક મુશ્કેલી પણ આવી શકે છે અને બીજી પણ મુશ્કેલી આવી શકે છે. 7/5/2014 સુધી બુદ્ધ એમના માટે સારો રહેશે, પણ 8/5/2014 થી 26/5/2014 એ કેતુની મહાદશા એમના માટે પણ આવશે, જે મારા દ્રષ્ટિએ બહુ અનુકૂળ દશા ન કહી શકાય અને કદાચ એ દશા એમના માટે ખરાબ અવશ્ય બનશે. અને એનો લાભ એ કારણ કે જે કેતુની દશા ચાલશે એ એમના 8મા ભાવ પરથી ચાલશે. 8મો ભાવ રોગ, શત્રુ, મૃત્યુ માટે પણ ગણવામાં આવે છે, એટલે 8મો ભાવ એમને પ્રાપ્તિ માટે પણ કહીએ છીએ. તો એ 8મામાં કેતુની મહાદશા, કેતુની પ્રત્યંતર જે ચાલવાનું છે એ પ્રત્યંતર એમને નુકસાન અવશ્ય કરશે. એટલે જે અપેક્ષા અત્યારે આપણે ઇલેક્શનની ચર્ચા કરીએ છીએ, તો જે આ 2014ના ઇલેક્શનમાં કદાચ ગડકરી સાહેબ ઉપર બહુ મોટો દારો મદાર હોય અને મહારાષ્ટ્રની ઇલેક્શન છે એટલે મહારાષ્ટ્રમાંથી વોટરોને ખેંચવું અથવા તો બીજેપીના એ છે એટલે બીજેપી પક્ષ માટે જવાબદાર અવશ્ય બને છે. પરંતુ બીજેપીની કુંડળી અને ગડકરી સાહેબની કુંડળીની વચ્ચે પણ એટલું સામ્યતા દેખાતી નથી, માટે એમને કોઈ બહુ મોટો લાભ મળે એવું મને લાગતું નથી. બિલકુલ, આગળ પણ વાત કરીશું ઠાકરે બ્રધર્સ વિશે, રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે વિશેની વાતો કરીશું દુર્ગા પ્રસાદજી અને યકીનભાઈ આપની સાથે. પણ અત્યારે સમય છે બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે.